એ વોટ તો એમને જ હાલવાનો, મોદી નથી. સહન ભિખારી થઈ જાય પણ બાકી આપણે નહીં છોડવાના. અમને બહુ સહાયતા કરી છે, શું સહાયતા કરી છે? બહુ કરી છે સાહેબે. એટલે પણ શું? આ બધા રોડ બન્યા, બધું આટલું આટલું કરે છે સાહેબ. અહીંયા તો કઈ લાભ દેખાતું નથી તમારા એપીએમસી માં, કઈ રોડ નહીં, કઈ પાણી નહીં. અમારા નગરમાં કેટલું પાણી આવ્યું છે, લાઇટ બિલ બધે આવી ગયા, મીટર આવી ગયા સાહેબ. એમના લીધે તો આયા છે. એમને વોટ નહીં આપી તો કોને આપશું? કોંગ્રેસ સરકારને તો અમે નફરત કરીએ છીએ. તમને લાગે છે તમારી સ્થિતિમાં સુધારો થયો છે ભાજપે કંઈ કર્યું છે? ના કઈ સુધારામાં કઈ દેખાતું નહીં અમારા, બરબાદ થઈ ગયા અમારા. દેવી પૂજકો બધા બરબાદ થઈ ગયા. તો પણ તો તમે કમળને વોટ આપો. તમને આલો જ પડે ને હતા. કેમ આપવું પડે? આજુ નફા હિંમત નમવું પડે ને અમારા. વડાપ્રધાન ખુદે પણ એક જાહેરાત કરી કે ભાઈ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે, પરંતુ એ ફક્ત ને ફક્ત જાહેરાતો રહી છે. સરકારની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે જે પણ કંઈક જાહેરાત થાય તો એની ફટાફટ અમલવારી થાય. અને બાળકો માટે કંઈ ભણતરમાં પણ અમારા છોકરા ભણાય, સારી સ્કૂલમાં ભણાઈ શકતા નથી અને કંઈ મળતું જ નથી. શાકભાજીમાં વિલો આવે. ભાજપને જ આપીએ સાહેબ. અમારે ભાજપ પર ભરોસો જ કરશે, ભાજપ જ સારું કરશે. પછી ભાજપ જ કરશે ને બાજુ કચો ભરી. આ ગરીબ, આ ભાજપના રાજમાં ગરીબ જ મરે છે, કોઈ કરોડપતિ મળતા નથી. તો એને તમે કહો છો ને ભાજપને વોટ આપી? હા, તો ભાજપને જ વોટ તો આપીએ ને. અત્યારે અમને વિશ્વાસ છે કે ગમે ત્યારે થશે, ગરીબો માટે સારું જ થશે. અમે તો અત્યારે વેપારીઓ મરીએ છીએ અને ખેડૂત પણ મરે છે અત્યારે હાલમાં. અને પણ જે કરશે ભાજપ જ કરશે. હા, જે કરશે ભાજપ જ કરશે. પોલીસ વાળા જો ટેમ્પો રોકા, લાયસન્સ હોય તોય રોકા. હવે 50 હોય તો એ જ લઈ જાય. અત્યારે બધું ખાનારું પબ્લિક પોલીસ વાળા. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા કે 2022 સુધી ખેડૂતોની આવક બધી બમણું થઈ જશે. બમણી થઈ છે આવક તમારા લોકોની? નહીં થાય બમણી આવક. પછી ખેડૂતને બી મળે છે એમાં પૈસા. અમારા જેવા અહીં ગાડીઓ ફસાઈ છે, ત્યારે ચોમાસામાં અમને તકલીફ પડશે. તકલીફ કેવું છે એટલે બધી ગાડીઓના છે ને ટાયરો વાયરો બધા તૂટી જાય છે, પંચર પડે છે, એક્સોલો ફાટી જાય છે. પછી દલાલે છે તો 10-10 રૂપિયા 5-5 રૂપિયા વધારે લઈ જાય. દલાલોને એમને તો બહુ જ ઇન્કમ છે. કમિટી વાળોને ઇન્કમ આવક બહુ ધૂમ છે, પણ કાંઈ કરતા નહીં. આ જંગલમાં હજી વસાયા જો. દેશમાં અત્યારે ખેડૂતોની ચર્ચા થઈ રહી છે. ખેડૂતોની ચર્ચા એટલા માટે કે એક આપણા પ્રધાનમંત્રીએ કીધું હતું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે. મારા હાથમાં જે તમે ટામેટા જોઈ રહ્યા છો, આનું નામ છે અમેરા ટામેટા. એ ઈરાનમાં પહેલાં થતું હતું, પણ હવે ગુજરાતમાં અમદાવાદની આસપાસ જે વિસ્તારો છે ત્યાં પણ આ ટામેટા થાય છે. ગૃહિણીઓને આ ટામેટા 30 થી 35 કે 40 રૂપિયા કિલો મળતું હશે, પણ અત્યારે ખેડૂતોની સ્થિતિ અહીંયા એવી છે કે માત્ર 6 રૂપિયાથી 8 રૂપિયા કિલો આ ટામેટા વેચવા તેઓ મજબૂર છે. આપણી સાથે ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું નામ છે આપનું? ભરતભાઈ. ભરતભાઈ, કયા ગામથી આવો છો? ધોળકા. આ ટામેટા તમને અત્યારે કયા ભાવમાં પડે છે? 5 રૂપિયા ભાવ પડે. અચ્છા, તો તમારી પડતર કિંમત તમને નીકળે છે અહીંયા? ના નથી. પડતર કિંમત એટલે શું? પડતર આને ખાલી માં એટલું આને કરવામાં, એટલે કે તમને એનો ઉગાડો, બી નાખો, એ તૈયાર થવામાં કેટલો સમય? આખું પ્રોસેસ તમે ડિટેલમાં કહો, આરામથી કહો. એટલે એમાં એવું છે કે આને આ ટામેટા તમારા ખેતરમાં બેડા જ 10 રૂપિયા પડી જાય. અચ્છા, બરોબર. અહીંયા આવે એટલે અમે ખાદ જ જાય. અને કેટલા દિવસમાં તમારા ટામેટા તૈયાર થાય છે? 3 મહિનામાં. 3 મહિના તમને આખું લાગતું હોય? 3 મહિના સુધી મહેનત કરવાની અને 1 જ મહિનો ખાલી આવક આવે. એમાં પાછી આ મંદી પડી. તો અત્યારે શું ભાવ તમને અહીંયા વેચે? 5 રૂપિયા. તો તમે પડતર 10 રૂપિયા પડતી હોય અને તો પછી તમે 5 રૂપિયામાં કઈ રીતે વેચો? તો પછી વેચવું તો પણ તો શું કરવાનું? આ તો પછી બગડી જાય તો શું થાય? તો સરકાર તો કહે છે કે અમે બધી અલગ અલગ શું કહેવાય યોજનાઓ આપી છે ખેડૂતોને કે લોકો ત્યાં જમા રાખી શકે પોતાની વસ્તુઓ, પણ એવું કંઈક લાભ નથી મળતું? અમને કોઈ લાભ નથી. અમે ભાડાની જમીન રાખી છીએ ને એટલે અમને કોઈ લાભ મળતો નથી. અચ્છા, ખેડૂતને લાભ મળે? ખેડૂતનો લાભ મળે. તો પછી આ તો નુકસાનનો ધંધો ના થયો? નુકસાન જ છે ને, 2 વર્ષથી નુકસાન જ જાય. આ તમને સરકાર, એ લોકો કહેતા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ લોકો કે અમે તો 2022 સુધી બમણી આવક થઈ જશે ખેડૂતોની. તો થઈ તમારા લોકોની બમણી? ના, નથી બમણી થઈ. તો શું થયું છે બમણી નથી? બસ બધા નુકસાનમાં જ છે અત્યારમાં. બરાબર, બરબાદ થઈ ગયા. ઘર બાર ગીરો મેં ગઈ ગયા. અચ્છા, હા, ટામેટી વાળા સબ. તમારા ઘરમાં કેટલા લોકો છે? મારા ઘરના 4 વડીલો છે બધા. તો પછી ઘર કેવી રીતે ચલાવો છો?
બસ આ રીતે હવે ચલાવીએ, શું કરવાનું, મજૂરી કરીએ, કોઈ કંઈક તો કરવું તો પડે. તમને 5 રૂપિયામાં વેચો તો નુકસાન કેટલું જાય છે તમને? નુકસાન એટલે 50% ઉપર નુકસાન જાય એમને. નુકસાન તો જાય જ તે ને સાહેબ. તો પછી એનું સરભર કઈ રીતે કરો? સર ભાઈ એટલે પછી આ ગાડા તરફ બધાય ખાદમાં રહીએ, પછી તોય ધંધો તો કરવો જ પડે. ધંધો કર્યા વગર તો કોઈ પેલા આવવાનું નહીં. વોટ આપો છો? વોટ આ વોટ આપે ને કોને આપો છો? ભાજપ નથી આપી, ભાજપને વોટ આપો છો? કમળનાથ આપીએ ને બીજા કોણ આપવાનું? તો આ કંઈ થતું તો છે નહીં, તો પછી કમળને આપો છો તો શું કરીએ હવે? હે? એમને વોટ આપીએ તો પછી એમને વિચારવાનો ને. ના ના, તમે તો વોટ આપો પણ અમે તો વોટ આપીએ, કેટલા વર્ષથી આપો છો? જ્યાંથી વોટું નીકળ્યું ત્યાંથી જ તે. તમને લાગે છે તમારી સ્થિતિમાં સુધારો થયો છે? ભાજપે કંઈ કર્યું છે? ના કઈ સુધારામાં કઈ દેખાતું નહીં અમારા, બરબાદ થઈ ગયા અમારા. દેવી પૂજકો બધા બરબાદ થઈ ગયા. તો તો પણ તો તમે કમળને વોટ આપો છો? કમરને આલવો જ પડે ને હતા. કેમ આપવું પડે? આજુ નફા હિંમત નમવું પડે ને અમારા. અચ્છા, એવું છે? હા એવું તો હોય ને. ના, પણ તમને ખ્યાલ નહીં આવતો કે આ લોકો કંઈ કરતા નથી તો આપણે બદલી દઈએ? તો સાહેબ કઈ અમારું કોઈ ચાલે એવું જ નહીં દેવી પૂજકનું. અચ્છા, બરાબર. તો કોનું ચાલે? ચાલો મોટા માણસો ચાલે ને હતા, અમારું ઓછું કે ચાલે. આપણી સાથે જે સ્થાનિક વેપારી છે આપણે એમની સાથે બી વાત કરીશું. અહેમદભાઈ, શું કહેશો? તમારે ત્યાં આટલા બધા ખેડૂતો અહીંયા આવે છે, તમે કહો છો 5 રૂપિયા કિલો આ વેચાય છે, પણ ગેરણીઓનો કે આ લોકોનો તો 30 રૂપિયા 40 રૂપિયા કિલો ટામેટા વેચાય છે. છેલ્લા લગભગ 1.5 થી 2 મહિનાથી જે ખેડૂતો અહીંયા આપણા ત્યાં શાકભાજીનું વેચાણ કરવા આવે છે એમની પરિસ્થિતિ ખાસ કરીને અત્યારે તમે અગાઉ કહ્યું તેમ કે 5 રૂપિયા કિલો ટામેટા વેચાય છે. હવે જ્યારે વીઘે એને 25-30 હજાર રૂપિયા જ્યારે વીઘે ખર્ચો આવતો હોય, 3 મહિનાની મહેનત 4 રૂપિયા કિલોએ એને પોતાનું આમ ટામેટા 15 થી 20 રૂપિયા કિલો જો વેચાય તો એનો પડતર ખર્ચ નીકળે. પણ વીટીની વક્રતા એ છે કે દિન પ્રતિદિન નવી ટેકનોલોજીના કારણે નવા બિયારણો આવ્યા છે, ખેતી આધુનિક થઈ છે, ઉત્પાદનો વધ્યા છે, એ સાચી વાત છે. પરંતુ જે આ ભાવની પરિસ્થિતિ છે એ મેં તમને અગાઉ કહ્યું તેમ છેલ્લા 1.5 મહિનાથી ટામેટા 5 રૂપિયા કિલો, દૂધી 8-10 રૂપિયા કિલો, એટલે ટોટલ એકંદરે શાકભાજી 12 થી 15 રૂપિયા કિલો વેચાઈ છે. એટલે આ ખેડૂતોને ના પોસાય એવા ભાવો છે, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તો જ આ ખેતી, અને ખાસ કરીને જે યુવા વર્ગને આપણે ખેતીમાં જોતરવાની વાત કરીએ છીએ, આધુનિક ખેતીની વાત કરીએ છીએ, ઓર્ગેનિક ખેતીની વાત કરીએ છીએ, ગૌ આધારિત ખેતીની વાત કરીએ છીએ, આ બધું ત્યારે જ શક્ય થશે જ્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. પરંતુ હાલમાં અગાઉ મેં તમને કહ્યું એમ કે અત્યારે ટામેટા 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જે ખેડૂતોને ના પોસાય એવા ભાવ છે. પણ રસ્તો શું છે આનો અહેમદભાઈ? તમે તો જોયું છો કે આ લોકોને મળે, સરકારે મોટા મોટા દાવા કર્યા હતા કે આપણે પ્યુરી બને એના માટે વ્યવસ્થા કરીશું, એનું અલગ અલગ પ્રકારની વસ્તુઓ બની શકે એવી પ્રકારની દાવાઓ બી થયા હતા, ખેડૂતોને ડબલ ભાવમાં મળે છે એવું બધું. પણ આવું કંઈક થતું દેખાય છે? તમે તો અહીંયા માર્કેટમાં બેઠા છો. સરકારની મંશા સારી છે, સરકારની યોજનાઓ સારી નીકળે છે, પરંતુ જે એની અમલવારી છે એ અમલવારીમાં ક્યાંક અમને અમલદારશાહી નડી જાય છે. ખાસ કરીને જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, 2002 થી લઈને 2003માં જ્યારે હવે ટામેટાના ભાવ ગગડેલા, ત્યારે એમના જ સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી કે ગુજરાતના ટામેટા પકાવતા વિસ્તારો, ખાસ કરીને જે કડી કલોલ છે, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ છે, બોરેલી છે, અને ગુજરાતનો જે મધ્ય ભાગમાં જે ખાસ કરીને શાકભાજીની જ્યાં ખેતી થાય છે, એ ખેતીમાં જ્યાં વિસ્તારમાં જે શાકભાજી થતી હોય, ખાસ કરીને જે ટમેટા પકાવતા વિસ્તારો છે, ત્યાં ટામેટાને આવી મંદી પડેલી. તો સરકારે જાહેરાત કરેલી કે ભાઈ ત્યાં એગ્રો પ્રોસેસ યુનિટો ખોલવામાં આવશે. પરંતુ મેં તમને કહ્યું તેમ કે ક્યાંક સરકારની તો મંશા સારી છે, વડાપ્રધાન ખુદે પણ એક જાહેરાત કરેલી કે ભાઈ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. પરંતુ એ ફક્ત ને ફક્ત જાહેરાતો રહી છે. સરકારની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે જે પણ કંઈક જાહેરાત થાય તો એની ફટાફટ અમલવારી થાય, તો જ આ ખેતી અને ખેડૂત આગળ વધશે. નહીં તો ખેડૂત અને ગ્રામ્ય અર્થતંત્રને લગભગ 2014 પછી એક મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અને જો ખેડૂતોને જ પોષણક્ષમ ભાવ નહીં મળે તો જે જગતનો તાત આપણે કહીએ છીએ, જે પોતે ભૂખ્યો રહીને બીજાનું જઠરાગ્નિ ઠારે છે, એ કદાચ હવે પુસ્તકોમાં અને ડિક્શનરીમાં થઈ જશે. અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. આપણી સાથે બેન છે, શું નામ છે આપનું? હું લલિતાબેન પટની. લલિતાબેન, ક્યાંથી આવ્યા છો આપ? અમે વિરાટનગર શાક માર્કેટ. અચ્છા, અહીંયા શું લેવા આવ્યો છો અત્યારે? શાકભાજી લેવા છે. અચ્છા, પછી શું કરશો અહીંયાથી લઈ જઈ?
વેચીશું લારી પર. કેવું માર્કેટ લાગે છે અત્યારે? માર્કેટનો હાલ બહુ ખરાબ છે. પોસાય તેવો ભાવ છે પણ અત્યારે હાલમાં વેચાણ નથી અને અહીંયાથી 5 રૂપિયા કિલો લઈ જઈએ છીએ તો ગ્રાહકને પોસાતું નથી, અમને પણ પોસાતું નથી, એવી પરિસ્થિતિ છે. એટલે લોકો પાસે એવું છે કે પૈસા નથી એવું છે લોકો હા પાસે? હા, કે અમને પોસાતું નથી, મોંઘવારી બહુ છે. અત્યારે અમારી પાસે અહીંથી 5 કિલો ટામેટા લઈ જઈએ તો 5 રૂપિયા કિલો જ માગે. તમને નથી પોસાતું કે અમને નથી પોસાતું, એટલી મોંઘવારી છે, અમે ખાવું શું એમ કે ગ્રાહક અમને. પણ સરકાર તો કહે છે મોંઘવારી બધું કાબુમાં આવી ગઈ છે ને. કઈ કાબુમાં નહીં આવી, એનું એ જ છે બધું, જેને જે છે એનું એ જ છે. તો સસ્તું કંઈ મળતું નથી એવું છે? કઈ સસ્તું મળતું નથી. અત્યારે લીંબુ લેવા જઈએ તો 50-40 રૂપિયા કિલો છે, મરચા 60 રૂપિયા કિલો છે. અત્યારે આ ટામેટાની ખાલી મંદી છે, એમાં ખેડૂતોના આ ભાવમાં શું મળે? ખાલી ટામેટાની મંદી છે. તમને વ્યક્તિગત પૂછું, તમારી પહેલા જે આવક હતી અત્યારે એવી આવક છે એવી તમારી? આવક નથી. પહેલા તો હસીને ગુજરાન કાઢતા હતા, અત્યારે હાલમાં એવી ગુજરાન નથી. કેમ કે અત્યારે જેટલું વાપરણ છે ને ઘરમાં એનાથી 4 ગણું નુકસાન છે ધંધામાં. અને ધંધામાં મળતું નહીં, 0 જ આવે, હરખું જ જાય. 2 દિવસ માલ લાવીએ અને ત્રીજા દિવસે 200-500 ભારીએ, એ પણ ઘરની વપરાણમાં ચાલી જાય છે. પછી કેવી રીતે ઘર ચલાવો છો? ઘર ચલાવે અમારું મન જાણે અમે કઈ રીતે તમે તો મહિલા છો, મહિલાની જવાબદારી વધારે. હા, પણ અમે ઘર અમારું ચલાવીએ છીએ તો જેમ તેમ કરીને ચલાય. અમારો શાકભાજીનો ધંધો છે, એમાં અમને કશું પોસાતું નથી. કેટલા લોકો છે તમારા ઘરમાં? અમારા ઘરમાં 6 જણા છીએ. તો આ જે શાકભાજી તમે ચલાવી લો છો તો એવું વધે છે કંઈ? તમને લાગે છે કંઈ વધે છે? કશું વધતું નથી. અને બાળકો માટે કંઈ ભણતરમાં પણ અમારા છોકરા ભણાય, સારી સ્કૂલમાં ભણાઈ શકતા નથી અને કંઈ મળતું જ નથી. શાકભાજીમાં વિલો વિલ આવે એમ. સારી સ્કૂલમાં છોકરાને ભણાઈ શકતા નથી. દીકરીઓ 4 છે અમારે, 4 દીકરીનો કેવી રીતે ભરણ પોષણ કરવું, આ બધું મારે. પણ સરકાર તો કહે છે કે બધા બહુ કમાણી કરી રહ્યા છે ને. શાકભાજીમાં કઈ કમાણી નથી સાહેબ. અત્યારે હાલની પરિસ્થિતિમાં એવું છે કે અત્યારે લઈ જાઓ અને સાંજે ખાઓ, એટલું જ મળે, બીજું કંઈ જ નહીં. આગળ બચત તો 100 રૂપિયાની થતી નથી અત્યારે હાલમાં. કોને વોટ આપો છો? અમે ભાજપને જ વોટ આપીએ છીએ. તો કંઈ વધતું તો છે નહીં, ભાજપને આપો છો તો? ભાજપને જ આપીએ સાહેબ. અમારે ભાજપ પર ભરોસો જ કરશે, ભાજપ જ સારું કરશે. પણ અત્યારે હાલમાં અમારા ગરીબ મતલબ પૂરા મરી ગયા છીએ. કશું ભાજપ જ કરશે ને પાછું કશું ફરી? હા, ગરીબ, આ ભાજપના રાજમાં ગરીબ જ મરે છે, કોઈ કરોડપતિ મળતા નથી. તો એને તમે કહો છો ને ભાજપને વોટ આપી? હા, તો ભાજપને જ વોટ તો આપીએ ને. અત્યારે અમને વિશ્વાસ છે કે ગમે ત્યારે થશે, ગરીબો માટે સારું જ થશે. અમે તો અત્યારે વેપારીઓ મરીએ છીએ અને ખેડૂત પણ મરે છે અત્યારે હાલમાં. અને પણ જે કરશે ભાજપ જ કરશે? હા, જે કરશે ભાજપ જ કરશે. અને જે કરી રહ્યું છે ભાજપ જ કરી રહ્યું છે. હા, તો પણ ઘર તો ચાલતું નથી તો પછી? નથી ચાલતું, ઘર ચાલતું નથી. પણ હવે કરીએ શું? મોત તો આવવાનું નહીં આવી મોંઘવારીમાં. મરચું રોટલો ખાઈને પણ દિવસ તો કાઢવા પડશે. કરશે ભાજપ જ કરશે સાહેબ. અમે જ્યારે એપીએમસીમાં આવ્યા ત્યારે અહીંયા જે લોકો અહીંયા ખાણીપીણીનું કરતા હોય છે, નાના લોકો ખાસ કરીને જો અહીંયા કચોરી ને આ તમામ વસ્તુ અહીંયા વેચતા હોય છે. क्या नाम है आपका? दिलीप कुमार मिश्रा है मेरा नाम। दिलीप कुमार जी, ये जो कचौरी वगैरह आप बेच रहे हैं, कितने समय से यहाँ पर बेच रहे हैं? हमको 15-16 साल हो गए। 15-16 से? हाँ, जमालपुर से इधर कमोल में आया हूँ, धंधा अच्छा। कर रहा हूँ। ये धंधा आपका कैसा चलता है इधर? ठीक है, अपनी रोजी रोटी चल रही है। नहीं, पहले जैसा चलता था वैसे ही चल रहा है कि? सही है, मतलब थोड़ा बड़ा महंगाई के हिसाब से जो है ना, ये सब वो है, अपना परिवार पाल रहे हैं और कुछ नहीं है। मतलब पहले कुछ बचता था और अभी कुछ नहीं बच रहा है? नहीं, अब दिन का दिन महंगाई में कुछ नहीं, रूम भाड़ा लो, सब चीज़ें, बेरोजगार अपना धंधा कर रहा हूँ, इसके लिए अपना गुजारा चल रहा है। और कोई कुछ मतलब ऐसा नहीं है कि हम कुछ आगे अपना परिवार किसी तरह से पाल रहा हूँ। अच्छा, सरकार तो कहती कि जो छोटे व्यापारी हैं बहुत पैसा कमा रहे हैं अभी तो? नहीं नहीं नहीं, ये सब बोल है, ये कुछ नहीं है, कुछ नहीं है। अपने ईमानदारी से हम जो बोल रहे हैं अमुक है, तो वो सब ऐसा ही है, खाली कहने का है सरकार का। अच्छा, ये महंगाई के कारण आप लोगों को नुकसान हो रहा है? नहीं है, अपने रोजी रोटी ये नहीं कि भूखे मर रहे हैं, अपना खा रहा हूँ कैसे भी धंधा करके। कुछ सरकारी योजना का लाभ मिलता है? नहीं नहीं, कुछ नहीं है। परदेसी आदमी का क्या इधर
कोई लाभ नहीं मिलता है। दौड़ो तो काम में, उसके बाद में सब रिश्वतखोरी है। अगर छोटे जाओ भी कि ये काम के लिए जाओ कि मेरा काम हो जाए तो नहीं, राशन कार्ड बनवाओ कि कोई चीज़ का है इधर आओ, परदेसी आदमी का कोई इधर। कहाँ के हो आप? हम लखनऊ के रहने वाले, रायबरेली जिला। अरे तो उत्तर प्रदेश से हो ना? हाँ हाँ, तो हमारे पीएम साहब मोदी साहब तो बनारस से ही एमपी हैं। ये एमपी है, मगर तो वहाँ से वो सब बोलते हैं मगर सब दिखावटी है। बड़े आगे का छोटे का कोई काम नहीं, छोटे का तक का मुद्दा ही नहीं आएगा। अच्छा, हाँ, यहाँ आपको कोई लाभ नहीं मिला? नहीं नहीं, कोई लाभ नहीं। मैं हमारी उम्र यहाँ कम से कम नहीं तो हो गया ये 25 साल हो गया इधर। मेरी 42-43 साल की उम्र है। आपको, आप बोल रहे थे कि भ्रष्टाचार सब जगह होता है, कैसे होता है? ये मतलब क्या है ना कि कोई काम करने जाओ तो बोले वो साहब है, साहब के पास जाओ तो बोले नहीं काम नहीं है, ऐसा है सब। वोट देते हैं आप? हाँ, वोट दिया है ना। किसको? ये अपने बीजेपी को दिया मैंने। तो अब बीजेपी को दिया, और बीजेपी तो आप बोल रहे हो काम नहीं करी ठीक से। नहीं कर रही है तो मैं बोल रहा हूँ ना, इस चीज का बोल रहा हूँ। किया होता तो फिर मैं बोलते कि नहीं हाँ मेरा कोई इधर का है। ये तो फिर अपने वही वतन के लिए अपने यूपी भागना पड़ेगा। ये है कि रोजी रोटी अपने इधर कमा खा रहे हैं बस। अच्छा, अब मोदी साहब को क्या कहना चाहेंगे आप? नहीं, अगर ये हमारे गरीबों लोगों को सुने, जैसे कंपनी में भी किया हूँ मैं नौकरी, तो उसमें क्या है 12,000, इसके आगे कोई चीज का आगे नहीं ना। कंट्रागी उसमें स्वयं अपना 8 घंटे या 12 घंटा का दो तो उसमें प्रवेश होए कि मतलब अपने गुजारा भी हो, 2 पैसा बचे। अभी बीमारी आजारी पड़ जाए तो कोई मतलब नहीं है, ऐसा है। मैंने पूछा आपसे कि आप पीएम मोदी साहब को कोई संदेश देना चाहते हो? नहीं, देना चाहते हैं कि सबको मतलब गरीबों की भी कि कोई कंपनी में काम करे वो वर्कर, तो उसको भी लाभ होना चाहिए। जैसे 8 घंटा का है, पर ठेकेदारों में रखा हुआ है बात, तो ठेकेदार कितना देते हैं? उधर से 700-800 मिलता है, ठेकेदार 400 रुपये देते हैं 12 घंटे का। ये मोदी जी का मेरा, हाँ उनको बढ़ाना चाहिए कि हाँ उसका घर भी चले। ऐसा नहीं है कि मुद्दा देवे कि बड़े बड़े आदमी, हम लोगों तक का आँच ही नहीं आता है। कंपनियों में जैसे देते हैं तो उसके बाद में वो चीज का नहीं ना, उससे रिश्वत मतलब कर रहा हूँ कि मतलब गरीबों को भी वो आधार पे देखें। ये आपको लगता नहीं है सरकार गरीबों की? नहीं 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 नहीं, गरीबों की नहीं नहीं। तो किसकी सरकार है? अरे सरकार है, मगर सरकार से क्या लेना देना है? काम करे, उन तक का पहुँचे कि नहीं हाँ ये चीज मुद्दा रखा हूँ तो तब तो ठीक है। આપણી સાથે અહીંયા ખેડૂત આવ્યા છે એપીએમસી, એમની સાથે વાત કરું. ક્યાંથી આવ્યો છો દોસ્ત? વિરોચનનગર. વિરોચનનગર છે, વિરમગામ પાસે. હા. શું લઈને આવ્યા છો? ટમાટર. શું છે ભાવ ટમાટરના અત્યારે? ટમાટરના દરે 5-6 રૂપિયા. અચ્છા, પોસાય છે તમને લોકોને? કશું ના પોસાય, દારિયાનું નહીં પોસાતું. હે શું કહો છો? ખેતરમાં માલ આવ્યો હોય તો આપણે માર્કેટમાં તો લાવવો પડે ને પછી યાર. અચ્છા, કેવાનો મતલબ હોય કે ખેતરમાં બગાડવા તો ના દેવાય. મોટા ભાવનો રોપ વાયો હોય, પાણીનું ભાડું, જગ્યાનું ભાડું બધું દેવું તો પડે ને યાર ત્યાં. પણ તમને તો પછી નુકસાન થતું હશે ને આની અંદર? એમ નહીં બાપુ, નુકસાન તો થાય, શું કરવાનું? આપણે નુકસાન તો થાય, તમારી વાત સાચી, પણ નુકસાન થાય કહેવાનો મતલબ. પણ હવે માલ આવ્યો તો ખેતરમાં શું કરવાનું? માર્કેટમાં તો બી લાવો તો પડે જ ને. તમને લોકોને પોસાય છે કઈ રીતે? હવે ના પોસાય એ તો અમારે બી ખબર કે નહીં પોસાતું અમાને, પણ તો બી અહીંયા માર્કેટમાં લાવો તો પડે જ ને યાર. ભલે ભાઈ 5 રૂપિયા કિલો બી જાય. ના ના, પણ પછી ઘર કેવી રીતે ચાલે? પડતર જ ના મળતું? અરે પણ જે ભાઈ થાય ઘરથી આ લાવવાનું, આથી અહીંયાથી ઘરે વેચવા લઈ જવાનું, એવું થાય. આ તો પછી બધું હા, સરકાર ક્યાં આપણને ખવડાવે? ના, પણ સરકાર તો કહે છે કે મહેનત કરીને ખાવું સરકાર તો મોદી સાહેબ સરકાર તો કહે છે કે ખેડૂતો અમારા ગુજરાતમાં બહુ કમાય છે અને ટેક્સી લઈને જાય. અહીંયા તમે માર્કેટમાં આવ્યા, તમે માર્કેટમાં તો જોવો ને અત્યારે કેવો ભાવ ચાલે રહ્યો હોય. બધું 5 રૂપિયા 6 રૂપિયા કિલો જ છે. હા, આવો ભાઈ, તમે આવો, તમે આગળ આવો, તમે અરે આવો ભાઈ, બોલો બોલો. અરે આવો તો ખરા, આવો બોલશે. અરે શું નામ તમારું? નામ કહો, ક્યાંથી આવ્યો તો કહો. વિરોચનનગર. તમે વિરોચનનગર થી આવ્યા? તમે ટામેટા લઈને આવ્યા? ટામેટા લઈને. તો અત્યારે તમને લોકોને ખેતીમાં કેવા પ્રકારની મુશ્કેલી કેવા પ્રકારની પડે છે? નુકસાનમાં બહુ નુકસાની થાય છે ખેતીમાં? તો પછી શું કામ ખેતી કરો છો નુકસાની થાય? તો ખેતી તો કરવી જ પડે, ખેતી ના કરે તો અમે ખાવીશું. પણ સરકાર તો કહે છે કે ખેડૂતોને બમણી થઈ ગઈ છે, બમણી થઈ છે. હા, ખાતર ને બાતર બધું વધારે, ડીઝલના ભાવ વધારે નાખ્યા. ના, ડીઝલના ભાવ વધ્યા છે, પણ તમારી આવક બમણી થઈ છે? ના, અમારે બમણી થાય ને, અમારે તો ગામનું નુકસાનમાં જ છે. કોને વોટ આપો છો? આ સરકાર મોદી.
મોદીને વોટ આપો છો પણ તમે કહો છો તો નુકસાન થયું છે પાછું મોદીને વોટ આપો પડે ને વોટ તો આપવું પડે ને એમની મૂછો કે વોટ આપતો નામ નીકળી જાય. શું કહો છો સરકારી કામ થતું એ ના થાય એવું છે ના લે તો એટલે સરકારી મોદીને ના વોટ આપો તો કામ ના થાય એવું છે. મોદીનો વોટ આલી તો લગે સરકારી કામ જે થતું એ થાય અચ્છા જે થતું હોય એ તો થવાનું જ છે નહીં પણ આવક તમારે લોકોની બમણી થઈ છે ખરી. તો ના થાય કશું તો. જે રોજી કાર્ય જરા એ જ થાય. અચ્છા આપણે 1000 કમાવા જતા હોય 500 વાપરી જતા હોય એવું તો ના હોય. તમે લોકો છેક વિરોચન નગર થી અહીંયા તમે ટામેટા લઈને તો રસ્તામાં કોઈ મુશ્કેલી પડે છે આવું બધું કંઈ થાય. રસ્તામાં પોલીસ વાળા જો ટેમ્પો રોકા લાયસન્સ હોય તોય રોકા હવે 50 હોય તો એ જ ખાઈ લઈ જાય. અચ્છા કઈ ટેમ્પાના નુકસાન આવી જાય કઈ બી હોય અચ્છા ના થાય. થઈ જાય. અત્યારે બધું ખાનારું પબ્લિક પોલીસ વાળા કોઈ સારું માને તો નહીં ત્યાં પૈસા છે તો બધું છે. નહીં અત્યારની જે સરકાર છે ભૂપેન્દ્રભાઈની એ બધાની કે લોકલ સ્તરે એ તમને કેવું લાગે છે પ્રોપર કામ કરે છે. ના પ્રોપર નહીં કશું પ્રોપર કામ છે ને કહેવાય સરકારી યોજના ગરીબ માણસને મળવી જોઈએ એને સરકારી કહેવાય. અત્યારે નથી મળતી. આ લાગે છે આ ખેડૂતોની સરકાર છે ખેડૂતો માટે કામ કરે. શું ખેડૂતને નહીં ખેડૂતની હોય તો આ ટામેટાનો ભાવ અત્યારે ચેટલો ડીમ થઈ ગયો. પહેલા હતો ભાવ મળતું હતું અત્યારે તો પાડી જ દેવી પડે ટામેટી. શું લેવાનું 5 રૂપિયા કિલો લેવાનું શું દાળિયા 200 રૂપિયા તો દાળી જાય બપોર લગીને દાળિયા ના આવે 200 રૂપિયા કે નોકરી ના જવી ગયા 300 રૂપિયા હાલશે અમે 8 કલાક હશે. અને તમને એવું લાગે છે ખેતી છોડી દેવી જોઈએ. હા છોડવી જ પડે ના નોકરી જ કરવી પડે. ખેતી છોડી નોકરી કરશો તો 300 રૂપિયા અહીંયા પાછું 200 તો એના મળે 300 તો જોશે ને ઘરે ખાવા તો જોશે ને સરકાર તો ખાવા આપશે નહીં. આપણી સાથે બીજા પણ ખેડૂત આગેવાનો છે. શું નામ છે આપનું. વિજયભાઈ ઠાકોર ક્યાંથી આવ્યા છો ઠાકોર સાહેબ આપ. થોડું નજીક આવો જોરથી બોલો યાર. નવાપુરાથી આવ્યા છો. શું લઈને આવ્યા છો. પાલક. અચ્છા આ ખેતી જે અત્યારે છે તમને પોસાય છે ખેતી પોસાય છે અત્યારે. પોસાય છે. અચ્છા મહેનત કરીએ તો બધું પોસાય મહેનત અચ્છા. કરવી પડે આપણી પોતાની છે એટલે પોસાય. અચ્છા કેટલા વીઘામાં પાલક કરી છે. 1 વીઘા મત કરે અચ્છા ત્યાંથી કઈ રીતે લઈને આવો છો. આપણી રિક્ષામાં લઈને આવીએ. અચ્છા આ તમારા લોકોની આવક મોંઘવારી નડે છે તમને લોકોને. મોંઘવારી તો નડે ને મોંઘવારી નડે છે. અચ્છા શું મોંઘું થયું છે તમને શું લાગે છે પાકમાં. બધું મોંઘવારી એમ નડે છે. શું નામ છે તમારું. સુનિલભાઈ. સુનિલભાઈ તમે વચ્ચે બોલતા હતા મોંઘવારી તમને નડે છે તમને. અત્યારે પાલક શું ભાવ છે તમારે. પાલક ચાલે છે અત્યારે 30 રૂપિયા પાલક વેચાવો જોઈએ પણ અત્યારે 10 રૂપિયા ચાલે છે બરાબર. 10 રૂપિયા કિલો. અમારે મજૂર લાવવાના કપાવવાનું કટિંગ કરવાનું ભાડું ભરીને લાવવાનું બજારમાં વેચવાનો તો 10 રૂપિયા કિલો વેચાય તો બી અમે ખેતી કરીએ છીએ મહેનત કરીએ છીએ એટલા માટે મહેનત કરીએ છીએ કે અમારું પેટ પાલન થાય છોકરાઓનું બધું ઘર ચાલે એટલા માટે. તમે કીધું કે મોંઘવારી કેવી રીતે નડે છે. તમારી એવી રીતે છે ખાતરમાં પછી આપણે પાણીમાં બધી રીતે મોંઘવારી તો છે જ ને. અત્યારે ઘર ચલાવવા માટે રોજના તો 5 જણ હોય ને તો 1000 નો તો ખર્ચો થઈ જાય. જો વોટ કોને આપો છો. હા વોટ તો અમારે ગામડે આપીએ. નહીં ગામડે પણ કોને ભાજપને કોંગ્રેસને. ભાજપને આપણે મોદીને જ આપીએ. મોદી સાહેબને આપો. મોદી સાહેબને જ આપીએ. તમને જે મોદી સાહેબ છે શું સારું લાગે છે મોદી સાહેબનું તમને. મોદી સાહેબ બહુ સારા છે બધું સારું કર્યું છે પણ એક ગરીબ માટે જે ખેડૂત છે ને એના માટે થોડુંક ઓલું કરે તો બહુ સારું એમ. એટલે શું કરવું જોઈએ મોદી સાહેબ. આ શાકભાજીમાં બધે ભાવ બધું એવું રહેવું જોઈએ અને જે નુકસાન થાય છે એમાં બહુ ઘાટો થઈ જાય. નુકસાન બહુ થયું આવે. નુકસાન થયું તો કઈ વળતર તમને મળ્યું છે. કઈ નહીં મળ્યું. ડાંગરોમાં પછી આખું ચોમાસામાં ને હમણાં સુધી વરસાદ થયો એટલે નુકસાન બહુ થયું અમારું પણ અમારે ક્યાં કહેવાનું. પણ આ તો કહેતા તમે 10,000 કરોડ ખેડૂતોને આપ્યા છે તમને મળ્યા છે કે આપણાને નહીં મળ્યા. તમે માંગણી કરી હતી ફોર્મ ભર્યું. માંગણી કઈ નહીં કરી કોની જોડે માંગણી કરવાની. તમને ખબર જ નહોતી કે આ લોકો નુકસાન આપે. કઈ ખબર નથી એટલે તમે મોદી સાહેબને શું કહેવા માંગશો તમે. કઈ નહીં વળી કરે સહાય કરે તો સારું હોય બીજું ખેડૂત માટે. આપણી સાથે બીજા પણ એક અહીંયા ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. જે શું નામ છે આપનું. સંજયભાઈ ક્યાંથી આવો છો. બારે જતે શું લઈને આવ્યા છો. શું ભાવ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે 20-25 રૂપિયા બજાર ચાલે. 20-25 રૂપિયા બજાર ચાલે. પોસાય છે ખેતીમાં અત્યારે. પોસાય છે અત્યારે તો પોસાય છે. આમ તમે ભારે મનથી કહો છો કેમ આવું. ચાલે અત્યારે તો ચાલે પોર કરતા સારું બજાર છે. બસ અચ્છા પોર કરતા સારું બજાર છે. આ ખેતીની જે મોંઘવારી છે વધી છે અત્યારે
ખેતીમાં વસ્તુઓ ના આપતી મંદી છે મંદી મંદી છે ખેતી હા નહીં ખેડૂતને જોઈએ બજાર નહીં મળતું. કેમ આવું થાય છે તમને શું લાગે છે કેમ આવું થાય? બસ હવે એ ખબર જ પડતી નહીં ને ચડ ઉતર છે બજાર બસ. ના બધા એવું કે છે કે ખેતી તો લાભની વસ્તુ છે, ખેતી કરે છે ના તે જે કરે એને જ ખબર પડે, ખેતી જે કરતું હોય ને એને ખબર પડે કે લાભ થાય કે નુકસાન થાય એમાં. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા કે 2022 સુધી ખેડૂતોની આવક બધી બમણું થઈ જશે. બમણી થઈ છે આવક તમારા લોકોની? નહીં થઈ બમણી આવક. ખેતીમાં ખાતર છે કે બધી એનો ભાવ વધી, દવા એમાં બજાર વધી ગયું છે. ખાતર દવા પાણી એમાં બજાર વધી ગયું છે. આ વર્ષે ખાલી બજાર રવાયાનું રહ્યું છે બસ, બાકી એનું બજાર હતું નતું હર વર્ષે. આ મોંઘવારી વધી છે તો કઈ રીતે ઘર ચાલે છે તમારા લોકો? મોંઘવારી મોંઘવારી પ્રમાણે તકે 75 હો કરીને ઘર ચલાવીએ છીએ એવું છે. કોને વોટ આપો છો તમે? મોદીને. કેમ મોદીને આપો છો? એ વોટ તો એમને ચાલવાનો, મોદી નથી. સહન ભિખારી થઈ જાય પણ બાકી એમને નહીં છોડવાના. મોદી સરકાર બસ, મોદી સરકાર. શું કહો છો તમે? ક્યાંથી આવ્યા છો? અમે લાભાનો છું. અમારી સરકાર મોદી સરકાર જ છે. કેમ એવું? બસ એવું સાહેબ. અમારે સુવિધા બહુ મળી છે, આપણે ખોટું નહીં કહેવાનું, એમની સુવિધા બહુ મળી છે અને અત્યારે સારું જ છે. અમને બહુ સહાયતા કરી છે. શું સહાયતા કરી છે? બહુ કરી છે સાહેબે. એટલે પણ શું? આ બધા રોડ બન્યા, બધું આટલું કરે છે સાહેબ. અહીંયા તો કઈ લાભ દેખાતું નથી. તમારા એપીએમસી માં કઈ રોડ નહીં, કઈ પાણી નહીં. અમારા નગરમાં કેટલું પાણી આવ્યું છે. લાઇટ બિલ બધે આવી ગયા, મીટર આવી ગયા સાહેબ. એમના લીધે તો આયા છે. એમને વોટ નહીં આપી તો કોને આપશું? કોંગ્રેસ સરકારને તો અમે નફરત કરીએ છીએ. આપણી સાથે લોકલ વ્યક્તિ છે, સ્થાનિક આગેવાન છે. શું નામ છે આપનું? જગદીશભાઈ. જગદીશભાઈ, શું કહેશો? તમે કહેતા હતા અત્યારે વ્યવસ્થા આ વ્યવસ્થામાં ખાલી દુકાનો ઊભી રાખીને લીધે ચાલવા બાલવા માટે રોડ બોર્ડ જેવી કોઈ સગવડ નહીં. સાધને બાધને આ બધા ચાલવા આવવાના બધા ચોમાસામાં તો જાણે કે ના, એ તો બરાબર છે. એટલે અમારા માટે 2-3 ના છે ચાલવા બાલવા માટે ને, રોડ ના શૌચાલય જેવી, પાણીની પરબ જેવી એવી 2-3 સગવડ જોવી સારું. બસ હજુ નથી તો શું કરો છો? નથી 5 વર્ષથી આના કરીએ છે, જેમ આવે છે જેમ ચાલીએ છે. કમિટીના ગેટ પાસના બધા વાહનોના પૈસા આલીએ કરીએ પણ હજી જો વ્યવસ્થા નથી. શું નામ છે તમારું? રાજુભાઈ. રાજુભાઈ, અહીંયા લોકો તમે કીધું કે કમિટીને પૈસા આપીએ છે, બધું આપીએ છે, વ્યવસ્થા નથી. એટલે શું બોલો, શું આપે છે બોલો? એટલે માર્કેટ ભી આલીએ છીએ અમે, જે માલ લઈએ છીએ એની માર્કેટ ભી આલીએ છીએ, ટેક્સ લાગે છે એ આપીએ છીએ, પછી ખેડૂતને બી મળે છે એમાં પૈસા. અમારા જેવા અહીં ગાડીઓ ફસાઈ છે ત્યારે ચોમાસામાં અમને તકલીફ પડશે, તકલીફ જેવું છે. એટલે બધી ગાડીઓના છે ને ટાયરો વાયરો બધો તૂટી જાય છે, પંચર પડે છે, 100 ફાટી જાય છે. તમે કેટલી ફી આપો છો અહીંયા? 10 રૂપિયા ચાલીએ છે. આમ તો લાખો રૂપિયા ફી જાય છે. જોવા જઈએ તો બે શાંતિ ખો, લાખો રૂપિયા ફી જાય છે. દલાલી મારફતે બધું જાય ને તો લાખો રૂપિયા જાય છે. દલાલીના બી ઇન્ટરવ્યુ તમે લો 500 છે. હવે 10% 1000 નો માલ થયો હોય તો 100 રૂપિયા તો અમારા દલાલી જ જાય. હવે એવો લાખો રૂપિયાનો ટર્ન ઓવર થતો હશે તો 1000 રૂપિયા લાખો રૂપિયા દલાલી બી જતી હશે એક દાડામાં. પણ આ ચાલવા માટે, પછી શૌચાલય માટે, પીવાના પાણી માટે એવી કોઈ સગવડ થઈ નથી. ગેટ પાસ લે છે, જેમ ગાડીઓ એ પ્રમાણના ગેટ પાસ, મોટી તો 50, નાની તો 10. આ તો સાયકલ નહીં આવતી, નહીં તો એનો લગાવી લે ટેક્સ, પણ સાયકલ પર માલ નહીં આવતો, નહીં તો એનો ટેક્સ લગાવે. તો તમે લોકો 5 વર્ષથી છો તો તમે લોકો તો રજૂઆત નથી કરતા? રોજ રજૂઆત કરીએ છીએ તો તમને રજૂઆત કરી. હવે તમે ના તંત્રની વાત અમે તો આયા મીડિયાના માધ્યમથી દેખાડી શકીએ, પણ મૂળ વસ્તુ એ છે કે તમે જે લોકો અહીંયા કરતા ધરતા લોકો છે જેને તમે ફી આપો છો, પણ અમારે કોઈ વાત માનતું નથી. એટલે તમે કોને રજૂઆત કરો છો? અમે અહીંયા આગળ પડતા નહીં, એને દલાલને વાય વાત કરીએ છીએ પણ કોઈ અમારી કોઈ સમજતું જ નથી. કેમ કે એટલી ગંદકી થાય છે, એટલું બધું થાય છે, ના પૂછે એટલું બધું, બહુ વિરોધ વધારે થાય છે. અમે આગળ વાત કરીએ આગળ કોઈ સુનતું જ નથી. તમે લેખિતમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી? લેખિતમાં અમારે કોઈ જગ્યાએ કમિટીમાં જ ખાલી રજૂઆત કરવી પડે. હવે આ લોકો માલ લઈને જતા રહેશે ને સમય નીકળી જાય છે. પણ હવે અમે બધા અમારા વેપારીનું એસોસિએશન બનાવીને એક લેખિતમાં કમિટી બધા એસોસિએશનના આગળ પડતા વેપારી કમિટીને બનાવીને પછી લેખિતમાં અમે હાલવાની અમારી બી હવે ફરજ છે ને એ બી અમે બહુ જલ્દી કરવાના છીએ. કેમ કે હવે ચાલતું નથી ચોખ્ખું. એમને તકલીફ છે, દલાલોની તકલીફ છે. એવું છે અહીંયા ગાડીઓ બી પલટી થઈ જાય છે. ના, એ તો સાપ ને મેચે નીકળે છે. એ કામના જેવાય આવે
સાફ વેચીએ પછી એ છોડે નહીં, પછી દલાલે છે તો 10-10 રૂપિયા 5-5 રૂપિયા વધારે લઈ જાય કે દલાલોને ને એમને તો બહુ જ ઇન્કમ છે, કમિટી વાળોને ઇન્કમ આવક બહુ ધૂમ છે, પણ કઈ કરતા નહીં. આ જંગલમાં હજી વસાયા જો જમાલપુર જેવું. અત્યારે નાની ગાડી વાળો છીએ એમાં બહુ તકલીફ પડે. મોટી ગાડી તો કોઈ પણ નીકળી જાય, પણ નાની ગાડી છે ને એટલી તકલીફ પડે ને તું ના પૂછે. 2-3 વાર તો પલટી ખાઈ ગઈ અહીંયા અને એક્સેલ ભાગી જાય અને હાથ પણ એક જણનો તૂટી ગયો છે. 12 મહિના થયા, એક જણનો ટેમ્પો પલટી ખાધો ને આના કારણે આખો હાથ તૂટી ગયો છે. આપણે જમાલપુર એપીએમસી મ્યુનિસિપાલિટી માર્કેટ જાય એ જોઈ આવો ને આઈ જોવો, કેમ કે એ દ્વારા જાય અમને મેખ્યાસ તો એ કેટલી સગવડ છે ને આ કેટલી સગવડ છે એટલે તમને જોઈને જ ખબર પડી જશે. કોઈ કાંઈ કહેવા જેવું રહેશે નહીં. અમદાવાદ એપીએમસીની વાત કરીએ તો જમાલપુરથી અમદાવાદ એપીએમસી અહીં અસલાલી આવું, પણ સુવિધાઓની દૃષ્ટિએ વાત કરીએ તો કશું નથી. પણ મૂળ વસ્તુ ખેડૂતોની છે. ખેડૂતો ટામેટા લાવે કે કોઈ પણ વસ્તુ લાવે, ભાવ પડી જાય છે અને પૂરતા ભાવ મળતા નથી. ઘણા લોકો સાથે આપણી વાત કરી છે, તેમનું એક જ કહેવું છે કે તેઓ વોટ તો મોદીને આપશે, ભાજપને આપશે, પણ સરકાર જે છે તે ગરીબોની નથી. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.